વાહ દો ભાલું કરજે મારી સમરું તુને સદા આપો સાપો તમને ખમારે ડોલરિયા આપી યારો છે દે હોરવા નીકળી ગયા જાણે સાની જાહેરાત કરવા આવ્યા હોય વાંધો નહીં મહેમાનો દ્યો તો વાંધો નહીં અમારો વારો આવી ગયો તો અહીંયા આવી બોલો ચા એટલે ચા પણ જામનગરની ધરતી છે થોડો બેજ ઓછો કરો ગુદેવે નારાયણભાઈ ઠાકરે સરસ મજાની ગણેશની વંદનાથી લઈ અને આનંદ કરાયો ગાયું માતાજીઓ માટે અહીંયા જે કાંઈ ડોનેશન આપના તરફથી આવશે એ ગાયું માતાજી માટે છે આપ જાણો છો ખૂબ પ્રોગ્રામો થાય છે અને જામનગરે તો હવે અમને ઘેલું વગાડ્યું છે આવો હા હા એક બાજુ જ્યાં રત્નાકર રાણો સાગર જ્યાં ઘૂઘવાટા કરતો હોય ગોહિલ ઉત્તમભાઈ તરવરીયો યુવાન સાહેબ ઉત્તમભાઈ નાખી એની ટીમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ એને ધન્યવાદ આપવો જોઈએ છે અહીંયા 18 વરણ આવ્યું છે બધાને વંદન કરી છે બધાય ખૂબ અહીંયા ગાયું માતાજી માટે આપ આપશો એ સ્વીકાર્ય છે બધાયના માટે જેનામાં જે પડ્યું છે એની અમે અહીં વાતો કરશું અગુબા અમારે રાજદીપભાઈ રાજબાભાઈ જયપાલસિંહ વિરેન્દ્રસિંહ અમે બધા આમાં કદાચ કોઈના નામ યાદ ન હોય પણ આપ બધા પધાર્યા છો એટલે આપનું સ્વાગત છે પણ 18 વરણ અહીંયા પ્રોગ્રામમાં આવ્યા છે પણ તમારે અમુક વસ્તુ સ્વીકારવી પડે એ વાત પાકી છે જે લોહીના ગુણ છે હા ઉત્તમજીભાઈ તમારો બાબો હતો ને ઘોડી ઉપર બેહીને આવતો હતો સાહેબ એવડું બાળક ઘોડા ઉપર કેમ બેહવું એ ખબર પડે ને એ તો લોહીમાં જ આવે હિકારી નો આવે સાહેબ એ જોવું પડે સાહેબ જાણે મહારાજા વયો આવતો એમ ઘોડા ઉપર પાઘડી જયારે આવતો તો એ બાળક ત્યાં આપણને એમ થાય અમુક વસ્તુ છે ને એ યુનિવર્સિટીમાં ન મળે એ તો એ જ હોય રાજદીપભાઈ જયારે જીપડું કે ફોર્ચ્યુનર હાથમાં લે અને ચારે વિલેથી જે ઊંચી એ અમે જોયું એ કારણ કે અમુક વસ્તુ અંદરથી આવે સાહેબ એ બધું અંદરથી પણ આ તો ગાયું માતાજી માટે અહીંયા 18 વરણ મળી અને સારું કામ કરો આપના તરફથી ડોનેશન જે આવશે એ હમણાં જ અમે ગૌશાળામાં આટો મારવા ગયા હતા સાહેબ યુવાનો જે સેવા કરે છે ત્યાં આપણને એમ થાય કે આપણે આટલા આનંદ કરી છે ભારતમાં હજી પણ અને મોજું હાવ કરી છે એ આવા કોક યુવાનો સાને ખૂણે ગાયું માતાજીનું ઓપરેશન કરે પગ કપાઈ ગયા હોય એની સેવાઓ કરે આવા બેઠા બેઠા યુવાનો કરે છે ને એનું પુણ્ય આપણે ખાઈએ છીએ બાકી આપણે તો વાતો કરી છે સાહેબ એને હું વંદન કરું છું સાહેબ કેવી સેવા થઈ રહી છે સાહેબ એ કે અમને જે કાંઈ આ મળે એ અમે આ દવા ગાયું માતાજીને લઈએ છીએ અને અમારાથી થાય
એટલી સેવા કરીએ છીએ, એમને ખૂબ વંદન કરું છું. એટલે હું પણ થોડી ચારણી સાહિત્યમાં શિવ શક્તિ અને ભગવાન દ્વારકાધીશની વંદના કરી લઉં. આગળ મોજ આવે એવી બધી આપણે વાતો કરશું. એટલે શક્તિની વંદના કરતા, માની વંદના કરતા અમારા મહાત્મા ઈશ્વરદાસજી દેવિયાણના મંગલાચરણમાં એમ કહે છે, तुम्हारी करता हरता श्री हिंगारी काल काल रायण को मारी शशि शेखरा सिद्ध सरनारी जगत नीमवण जो जड़धारी दवा धवल कर धव तू धवला कृष्णा कुबिजा कचत्री कमला चला चला चामुंडा चपला बिकटा बिकट भुबाला विमला शुभदा शिवा दया श्री अम्बा पर्या परंपरा पालंबा. મારા સ્નેહી મિત્ર એવા ભરતમામા ખાતર અહીંયા આવ્યા છે એટલે મને એક દોહો યાદ આવે છે. પણ બાયું ભીમોરે ભેળ્યું થાશો બાયું ભીમોરે ભેળ્યું થાશો માં તમે નાજો પાડશો માં નામ પણ એક જો धरती ना बेखणी ये एक नाजो न बीजो अरे हाँ शशि शेखरा सिद्ध सरनारी जगत नीमवण जो जड़धारी दवा धवल कर धव धू धवला कृष्णा कुब्जा कचत्री कमला चला चला चामुंडा चपला बिकटा बिकट भूपाला विमला शुभदा शिवा जया श्री अम्बा पर्या परंपरा पालंबा पिचासणी शाकणी प्रतिबंबा नथनारा विजय अवलंबा शंका लीका शारदा श्रमिया त्रिपुरा तारणी तारा कन्या जय जगरायादि महामायादि सुशी कयादि सायादि तऊ समाधि कर तू हाजी हा हाजी प्रीति नितना नहीं तरा दी अनुवा माता जी वावा जी राजी राजी ओम परमाजी अजाम माजी अंबाजी આવડો મોટો પ્રોગ્રામ ગણપતિ બાપાનું સાનિધ્ય અને અન્નપૂર્ણા મિત્ર મંડળ ગણેશની પૂજા એટલા માટે થાય છે કે જેણે મા માટે થઈ અને માથું આપી દીધું. જે જનેતા માટે, મા માટે કે ધરતી માટે કે ગાય માટે માથા આપે ને એની પૂજા જગતમાં હવની પહેલા થાય. બાકી આપણા બાપ દાદા હોય તો નામ ભૂલાઈ જતા હોય છે સાહેબ. પણ ગાયું માતાજી માટે મળ્યા એટલે એક વાત યાદ આવે છે, જામનગરની ધરતી છે, ખુમારી વાળો પ્રદેશ છે, એટલા માટે સવારનો પોર અને ઉદયાચળના ઓરડેથી નારાયણે કોર કાઢી અને
काशी विश्वनाथ ની વંદના કરી અને એક રાજપૂત પાછો વળ્યો ભાઈ કાશી વિશ્વનાથના મંદિરને પગે લાગીને એક રાજપૂત જ્યારે પાછો વળ્યો હારે ચારણ છે કવિરાજ છે અને બે હાલ્યા આવે એમાં હાંકડી ગલી ગાય માતાજી આડી ઉતરી અને આમ કતરાતી કતરાતી શિકોટો નાખતી રાજુભાઈ આડી ઉતરી ગાય હમિંગ બંધ કરી દીધો બીજા નકર આજના જ અવાજનું પૂરું કરી દે કાલ બોલ્યા જેવા નહીં પાછા હા ઈ ગાય આડી ઉતરી અને આમ કતરાતી ગઈ એટલે રાજપૂત છે એને ચારણને કીધું कवराज गौ मां को कह दो मैं राजपूत हूं ऐसा क्यों करती है मैं राजपूत हूं मैं गौ की रक्षा करता हूं फिर मेरे सामने ऐसा क्यों करती है गाय पे जावा दो करने दो वो पशु है पशु नहीं है वो मां है और गाय मां ऐसा क्यों कर रही है एक बार बे बार અને ત્રીજી વાર જ્યારે કીધું ને ત્યારે ચારણે રાજપૂતને કીધું તો હવે સાંભળી લે એ લખનસિંહ એ સિસોદિયા એ રાજપૂત ગાય માતાજી એમ કહે છે કે હવે રાજપૂતો નથી ધરતી માથે આવું ટકોર પણ આટલી વાત કરી ત્યાં તો અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળા એમ કવરાજ ऐसा क्यों कर रहे हैं मैं राजपूत हूं मैं कुछ भी कर सकता हूं गाय के लिए અને એમ છે તો કે હા તો કે 21 ગાયો કપાવાની છે કાલે અને 50,000 ની સેના આવ્યું છે તો એ તમારાથી રોકાય તો બતાવી દો ત્યારે લક્ષ્મણસિંહજી રાણા લક્ષ્મણસિંહજી એમ બોલેલા કે मैं लखन वो अखन लखन હું લક્ષ્મણસિંહ પ્રતિજ્ઞા કરું છું ઓલી એ લાખ આંખું છે 50,000 ની સેના એટલે 1 લાખ આંખું થાય સેનાની 1 લાખ આંખોની માથે મોજડીથી કચરી અને યુદ્ધના મેદાનમાં નો હાલો જાઉં તો હું રાજપૂતાણીનું ફાવણ લાજવાનું રાજપૂતનો દીકરો નો કેવા ભલા માણસ આ પ્રતિજ્ઞા કરું છું સાહેબ અને ગાયોનું રક્ષણ કર્યું અને એને ગાયો બચાવી એટલે જગતના ચોકમાં એના ગીત ગાવા પડે અને છંદો કેવા પડે પ્રવણા પાવન હવે પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું આ જાણજો ઘોડે ચડવાનું મૂછે તાનું ખવડાવીને ગાવાનું સુરવીરતાનું પ્રભુ કૃપાનું અનવીર થવાનું મહારથી પરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી રહ્યો રીબડા રીબડા એ હા ધમસાર એ અમારો મારું ને પતમોખરો રાવણ જામને એને હાકી દીધો હાલા
મળ્યા છે, ગાયું માતાજી માટે મળ્યા છે, એટલે હું આપને કહું, હમણાં જો જોવા ગયો તો ગાયોની એવી સેવા થાય છે, તો આપ બધાએ જે કાંઈ ડોનેશન રૂપે આપશો એ ગાયું માતાજી માટે જવાના છે. જે યુવાનો સેવા કરે છે એમને વંદન કરું છું. આમ તો ગાયોની વાત આવી એટલે મેં બજેટમાં ઘણા બધા પૈસા ઓછા કર્યા છે, આ બધા મિત્રોને ખબર છે, પણ આપ બધા અહીં ઉડાડતા હો અકુબા, અને હું કાંઈ ન બોલું તો એમ લાગે ખાલી વાતું જ કરે છે. એટલે મને જે સવારે બજેટ આપવાના છો હવે એમાંથી 25,000 કાપી લેજો, એ હું પણ અહીંથી જાહેરાત કરું છું આપને. હા, એટલે હા, કારણ કે શરૂઆત આપણાથી કરવી પડે એટલે મારે અને તમારે કંઈક કરવું પડશે. આપણી ગાયો માતાજીઓ અને નંદીઓ રોડની માથે ભટકાતા હોય, રખડતા હોય, તોય આપણે વાતો કરીએ हम हिंदू रक्षक हैं, हिंदू धर्म रक्षक हैं, हम गायों की सेवा करने वाले हैं. અને જ્યાં એની ગાયો રખડતી હોય બીજા દાંત કાઢે એના કરતા આપણી ફરજ આવે એટલે આપણે કંઈક કરવું જોઈએ. એટલે નાથનું કેવું સરસ અહીંયા ચિત્ર છે, ફોટા છે મહાદેવના. આ આખું આ શોભા ને આ બધું જે કર્યું છે ટીમે આખી, એટલે મને ભગત બાપુનો આ છંદ ગાવાનું મન થાય. હડડમ હડડમ રહેમાન હાલે, હડડમ 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 અભિનંદન. धड़लम गजबाल कराल जने सचरम खड़रम गण साज सदे धरणी कड़डम कड़डम हरडम मुखनाथ प्रगम हर पर में हर मौत हरि पशुपालन काम गजालन नाथ करे आगोहिल जय हो आदर्श आवाज 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 जय हो. जाड़े जासरे ये हमारी कामबाई कालो ना એવો પ્રસંગ એકાદ ગીત હું ગાઈશ, પણ આવા ધુરંધરો બેઠા છે કાયમના માટે બોલું છું અને આપ પ્રેમથી સાંભળો છો. એટલે જામનગરમાં આજે વરસાદ વર્યો છે પણ આપને એમ લાગે કે ઘણો ઓછો છે, તો વરસાદને એમ કે હજી કૃપા કર અને વરહી જા. આપ બધા ગાયું માતાજી માટે આટલા વરહતા હો તો વરસાદને કહી તું વરહી જા. વરસાદ આપણને એમ કે મારે કેવું વરહવું, એમ કેવો વરહવું જામનગરમાં અને આપણા આખા દેશમાં. તો ગીગા બારોટ કહે છે સપાખરામાં
તેડા કસાટી વાદળા કાળા દોવડા કટારે જોગે દસ હોત રાતી માથે ઉતર્યા ધરાર તાતો દીવાના બોરલા માથે માહરી મંડાણી ગડી એક તારા મેઘ રાજા મંડાણી તેડા કસાટી વાદળા કાળા દોવડા કટારે જોગે દસ હોત રાતી માથે ઉતર્યા ધરાર તાતો દીવાના બોરલા માથે માહરી મંડાણી ગડી એક તારા મેઘ રાજા મંડાણી વાળા કાળા મંડાના હિલોળ તતો ઢકા વાળા ચક્કા કાળા નદી નાળા માડી નાખા આળા માથે જાળા કાળા ફેલિયા વાળા માહે પાળો સારી કાદવર મહાલ પાણી વાળા કાળા તારા યંગ તારા પાણી ગાલું લોઢરા ગુણવા તાળા ગુણરા ગુણરા લાગ નગરા મંડપે હાલ જાનરા સમાન કોઈ દેશ તાળા પાટી મંડાણા કડક સામ હોતી હદક ઠાઠ ઠાઠ એક વાર રાક્ષ ખાટરા લોટ ગલોટા મારવા લાગ્યા પોતા થાવા લાગ્યા પગલા થોડો ઈકો ઓછો કરજો. અને આ બધા સપાખરા છંદો અત્યારે બધા સાંભળી આપણા માટે ગૌરવની વાત છે. અહીંયા તો જામનગરની ધરતીમાં તો આખો વિભા વિલાસ લખાણો છે ચારણી સાહિત્યમાં, પણ આ બધા છંદો બહુ અઘરા છે અને એમાં અહીંયા 18 વરણ બેઠા હોય મેં કીધું એમ પણ જાડેજાઓ ઘણા છે. મેરામણજી જાડેજા, રાજકોટ ઠાકોર સાહેબ, રઘુબાભાઈ સપાખરો લખે છે ચારણ અને ચારણની કટારી માટે. પણ હા, હમણાં મને એક ડોક્ટર સાહેબ મળ્યા, મારા આમ ચાહક, એ કે તમને સાંભળી ત્યારે અમને નીંદર આવે છે. અને ડિગ્રી વાળા બહુ મને કે ગઢવી એકચ્યુઅલી એક વાત કરું. મેં કીધું કયો? એકચ્યુઅલી તમે જે ગડબડ કે બોલો છો એમાં થોડું ધીરે ધીરે નિરાતે બોલું, પોચું બોલું. મેં કીધું કેમ? મને કે તમને ખબર ન હોય, મેં ફેફડા ઉપર રિસર્ચ કરેલું છે. ઈ દ્રાક્ષ જેવા હોય છે, એને તકલીફ પડે તો ફેફડા ફાટી જાય. મેં કીધું ઈ ફેફડા ફાટી જાય ઈ બધું ઈ એના નિયમ ઉપર હાલવા વાળા હોય. અમે જંગલી કહેવાય, અમને એમાં કાંઈ ન થાય, અમારા ફેફડા મજબૂત હોય. ઈ એના ઉપર બધું આમ ધ્યાન રાખવા વાળા, મહિને તપાસ કરવા વાળા હોય શરીરમાં, એને તકલીફ પડ્યા. એટલે એમાં અઘરું છે થોડુંક આ બધું. પણ આ હું લખ્યું છે, મને વાંચતા આવડતું હોય તો હું અહીંયા ન હોઉં. સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા 1100 રૂપિયા ગાયું માતાજી માટે રોકડા આવે છે. તાળીથી વધારો, ખૂબ ખૂબ ધન્યવાદ. હા, એટલે એવું આ મેરામણજી જાડેજાનું લખેલું સપાખરો. અમે આ કાયમ સપાખરા બોલી ઘણા ને એમ છેવટ મોઢે લઈ વાંહી વાતો કરે, કાયમ એક સપાખરું જ લઈને બેઠા હોય, જાડેજા લખે ને ઓલા લખે. એને હું પછી સમાચાર દેવરાવ, તમારા બાપુજી નું કઈ હોય તો ઈ આપો, તમે કાલથી ઈ બોલશું, બીજું તો શું કરવું આવે આમાં. જેને કઈ કર્યું છે એના માટે બોલાય ને, એટલા માટે. આખરાથી જમતથી કટીપાલ રસટી સાથે બાહ્ય રાષ્ટ્રવાદ હરમ કપોળી રત્નમાં કટીપાલ હોળી રત્ન બાદશાહી દિહરી હરમ અસાડી બદલી જાણે મુજરી સુનાની મારી મારી હીરા પાણી ઘડી નકારે સરાત મારી હાથને બધી છોકરો જાળીમાં હેમાને જાળીએ કરી શાહજાદી હાથ કરી વાત હકીયાત વાણી વાત નથ કરણી જરી જાળીયામાં તરી જોવે જાક જાક છાત્ર વાત હિયા બીજ સોસરી કરી તો જોસા ઈશરી ઈશરી જાણે તુસરી છે આ આટલું તો માંડ બોલાણું. આમાં કઈક જુદું છે. હા, આજ ખેંચે છે બહુ ભલ્યા. પણ આપ બધા બેઠા છો, અમે સાહિત્યકાર તરીકે અહીંયા આવી
એટલે જે સંસ્કૃતિ સભર જીવ્યા હોય, જેણે કંઈક સારું કર્યું હોય જગતના ચોકમાં, એના ગીત અમે ગાઈ. પણ મને ફરમાઈશ છે એટલે સરસ ગીત છે, બધાને લાગુ પડે, જેને સારું કરવું હોય એને. એવું આ ગીત મને યાદ આવે છે. એટલે ભગત બાપુ કવિ કાગ લખે છે, વીરભદ્રસિંહને સંબોધીને લખે, પણ સમગ્ર ભારત વર્ષના રાજપૂતોને લાગુ પડે એવું આ સપાખરું, અરે હાલરડું. શું કહે છે કે પારણામાંથી એજી સુડવી છે એને વંશ ગોવિલો નિવાત મહારાજભાઈ એમ આંખેથી બાળ સમજાવે મને તા કેડે નીંદરું આવે. અને હવેની કડી સાંભળજો. સમગ્ર ભારત વર્ષના રાજપૂતો માટે આ બહુ બહુ મોટી કડી છે સાહેબ. બહુ મોટું કહી દીધું કાગબાપુએ કે બ્રાહ્મણ શૂદ્ર અને ઓલા વેશ્ય માટે થોડી ગંગાજી ની ધાર, પણ તમારું ક્ષત્રિયનું એક તીરથ બતાવો. કયું તીરથ? એને પ્રજાના હિત માનાવું. ક્ષત્રિયોનું તીરથ બતાવો, પ્રજાના હિત. હવેની કડીમાં શું કહે છે કે સુખ દુખે એ સમભાવ રાખે આપણી રાજપૂતી નાની. આટલું મારા પ્રાણ થી પ્યારા તું લખી લેજે કૃષ્ણ ના લાલા. અને હાલરડું ગાતા ગાતા વચ્ચે મને ગમતું ગીત લઈ લો. ફરમાઈશ બે વાર આવી એટલે ચિત્તોડના કિલારી માથે જાય કવિ પ્રદીપ આવ્યો ત્યારે શું ગાતો હતો? કઈ વાંધો નહીં, તો ફફકારો થાય બધું થઈ જાય. અહીંયા 2 મિનિટ આપણે સ્ટોક કરીએ એવું આયોજક મિત્રોનું કહેવાનું છે, કારણ કે સ્ટેજમાંથી એટલો બધો વજન થઈ ગયો, કડાકા થાય છે. કાંઈ વાંધો નહીં, બીજું શું આવે, અંદર ન્યા સપાખરા ગાઓ. એટલે 2 મિનિટ આમાં, કારણ કે પ્રોગ્રામ માતાજી માટે છે અને આપણે આવું બધું વિખાઈ જાય તો અમે તો એવું લાગશે બંધ કરી દેવું. નકર તમે અહીંયા આવતા રહ્યો, અમે સામે વયા જઈએ. અમે તો સાંભળવાની મજા આવે, કારણ કે જે સારું સાંભળી શકે એ જ સારું બોલી શકે. કેજો નિરાયતે વિવેકથી ધીરે ધીરે કયો, બીજું શું થાય. હા, હમણાં એક સંમેલન હતું તો એક પ્રમુખ સાહેબ ભાષણ કરતા હતા, આપણી નાતને આગળ આવવાની જરૂર છે. બધા આગળ હોય આવ્યા તેજમાંથી. એ કે એમ નહીં, ઓમ આગળ આવવાની જરૂર છે. એવું છે આમાં. કાંઈ વાંધો નહીં, બેહવા દો બાપુ ને બેહવા. બાપુ છે, બેહો બેહો બાપુ બેહો. તમારી માળા બહુ સારી છે. બાપા સીતારામ ભરતસિંહ પથુબા ગોહિલ તરફથી 2100 રૂપિયા રોકડા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મને એક ગીત ગાવાનું મન થયું કે આમ કા કરો રે પ્રાણી
એ હવે તમે હાવ આમ કા કરો હરી હરી ભજતા તમે કોક દી તરો મારા રામ રામ ભજતા તમે કોક દી કરો આમ કા કરો રે પ્રાણી આમ કા કરો હરી હરી ભજતા તમે કોક દી તરો મારા રામ રામ ભજતા તમે કોક દી તરો વ્યવસ્થા થાય અને પ્રોગ્રામ બોલો થઈ જાય વિખાઈ જાય તો આપ અહીંયા ગ્રાઉન્ડ આવડું મોટું છે હજારો માણસો સ્થિરતાથી 2-3 કલાકથી બેઠા છે એનું પાપ લાગે હો આમ પાછળ તમે જો ઠેર છેલ્લે સુધી બેઠા છે એની અહીંયા અમે નોંધ કરી છે એવું નહીં કે આ નથી આને કોઈને ખબર એમ એ બધાય જે બેઠા એને શું સમજવું ભાઈ આપણે અહીંયા વાતો કરી બેહીને ઘડીક પ્રોગ્રામ ચાલુ કરીને ઘડીક બંધ કરી તો એને એમ થાય કે આ શું છે બધું એમ એટલા માટે આ કડી સાંભળજો જૂના ખાતા માથે છે હવે નવા ના કરો જૂના ખાતા માથે છે હવે નવા ના કરો એમ કેતા નો માનો તો તમે પાઠમાં પડો એમ કેતા નો માનો તો તમે પાઠમાં પડો આમ કા કરો તમે હવે આમ કા કરો હરી હરી ભજતા તમે કોક દી તરો મારા રામ રામ ભજતા તમે કોક દી તરો છેલ્લો પ્રોગ્રામ અમે નદીના પટમાં કર્યો જય વસરાજ મિત્ર મંડળ એમના તરફથી 5555 રૂપિયા આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ તાળીઓથી આપણે વધાવી અને દુનિયાનો દાતાર દયાળુ દિયે છે ખરો આવડા અભિમાનમાં પ્રાણી ભૂલ્યા કા ફરો આવડા રે અભિમાનમાં આવડા રે આમ કા કરો પ્રાણી આમ કા કરો જૂના ખાતા વાહ સત્યમ હોટલ અમારે રાજભાભાઈ એમના તરફથી 11,111 રૂપિયા આપવામાં આવે છે રોકડા ખૂબ ખૂબ ધન્યવાદ આળીએથી વધાવી અને મને ગમતું આ ગીત કાયમના માટે ગણગણું છું એટલે ઘણી વાતો મારે કદાચ ઘણી વખત મને થતું હોય કંઈક નવું આપવું પણ આવું હકડ દખડ થાય પછી અમે જે સીલું હોય એ જાળવી રાખી એટલે ये है अपना राजपुताना नाजी से तलवारों पे तारा झुंकाना झुंकाना ये है अपना राजपुताना नाजी से तलवारों पे जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे कूद पड़ी थी जहाँ हजारों कूद पड़ी थी जहाँ हजार कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियां अंगारों पे बोल रही है बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की इस मिट्टी से तिलक करो ये भरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम आओ बच्चों तुम्हें दिखाएं जाति हिंदुस्तान की इस मिट्टी से तिलक करो ये भरती है बलिदान की जय हो
પછી આપણે બોલી જવું देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था સાહેબ શું બલિદાનો દેવાના છે આ દેશની ધરતીમાં કોક દિન સોમનાથ જાઓ દાદો સોમેશ્વર અને દરિયો જે વિષ્ણુનો હારો લક્ષ્મીનો તાપ ચંદ્રનો બાપ દરિયો ઘૂઘવાતા લે છે ઈ સોમનાથના કાંઠે જઈને કોક દિન પૂછજો કે ઓલા જે કિન્નરો છે એની ઢગલીઓ ક્યાં છે સાહેબ દાદા સોમનાથને બચાવવા માટે 2000 તાળીઓ પાડવા વાળા કિન્નરો ઈ ન્યા કપાઈ ગયા તા એને માથા આપી દીધા તા જેને હિજડા કહીએ આપણે એને માથા આપ્યા તા હે હિન્દુ ધર્મ રક્ષકો કોકદી વિચારો આજ આપણે મારે તમારે ખાલી પૈસા જ દેવા પડે છે આ ધર્મ માટે ગાયો માટે પણ જેથી વખત આવ્યો ને તેથી કિન્નરોએ પણ માથા આપી દીધા હતા અને 2000 કપાઈ ગયા હતા અહીં આપણને વિચાર થાય એટલે આ મને ગમતી આ કડી અને શિવાજીના હુકામે ગીત ગાયું ભાઈ શિવાજીના જનેતા જીજીબાઈના હાથનો રોટલો મેં કોઈ દિન ખાધો હા જેસલ જાડેજાના જનેતાના હાથનો રોટલો મેં નથી ખાધો રામવાળા જોગીદાસ ખુમાણ કે દેવાજ બોદરના જનેતાના હાથનો રોટલો મેં નથી ખાધો પણ મોરપીરના માતુશ્રીના હાથનો રોટલો મેં નથી ખાધો મેરામણજી આલાના માનો હાથનો રોટલો મેં નથી ખાધો પણ સાહેબ અંદરથી ધક્કા મારે છે કે આવા મહાપુરુષોને જન્મ દેવા વાળી જનેતાઓને કરોડો વંદન કરવા પડે એ ક્ષત્રિયાણીઓને પેલા માણસ અને એક પ્રસંગ શિવાજી મહારાજ સુરત ઉપર જેને ચડાઈ કરી સુરતને બાદશાહ હતો એને લૂંટો અને માણસો આવ્યા शिवाजी महाराज नो जन्म दिवस હતો मानसो आने के महाराज आपके लिए भेंट लाए हैं सूद के बादशाह को हमने हरा दिया है और उसको लूट लिया है और उसकी जो बेगम है उसको आपके लिए लाए हैं તમારા માટે એક વસ્તુ લઈ આવ્યા છે આ જન્મ દિવસ છે એટલે ભેટ લઈ આવ્યા નામ જોયું બુરખામાં ઊભી છે મુસલમાનની દીકરી શિવાજી જોતાની હારે તો થઈ ગયું કે ઓહો મારી હારે રહેવા વાળા મને સમજી નથી શક્યા कि आप क्या कह रहे हैं कि हाँ आपके लिए भेंट है आपका जन्मदिन है ना बादशाह को लूट लिया और को इसकी बेगम को लाए हैं नाम જોયું શિવાજી મહારાજે મુસલમાનની દીકરીને હામું જોયું એટલે બુરખો ઊંચો કર્યો અને આમ શિવાજીએ જોયું એટલે તરત કીધું તમે કોણ છો ઓલી મુસલમાનની દીકરી હતી એમણે કીધું તો કે હું શિવાજી મને બધા શિવાજી કહે છે શિવાજી બાપ મને નથી લાગતું કે તમે શિવાજી હો કાં તો કે શિવો કોઈ દી કોઈ બેન દીકરીની હામી ઊંચી આંખ કરીને જોવે નહીં તમે મારા સામે શું કામે જોવો છો અને તેથી શિવાજી મહારાજે મુસલમાનની દીકરીને કીધું હતું મારી માં બેન તારા સામે એટલે જોઉં છું તને પરમાત્માએ જે રૂપ આપ્યું છે એવું રૂપ મારી માં જીજીબાઈને આપ્યો તો હું કેટલો રૂપાળો હતો એટલે તારા સામે જોઉં છું બાકી શિવાની સાનિધ્યમાં આવી જાય એ બેન દીકરીને કોઈ ઇજ્જતની બીક ન હોય પછી તું મારી બેન છો મારી માં છો સહી સલામત એને પાછી પુગાડવામાં આવી હતી એટલે એના માટે ગાવું પડે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था बोली हर हर महादेव बोली हर 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 ફરીવાર હું આ કડી બોલું આટલી બધી સંખ્યામાં આખું ગ્રાઉન્ડ છેલ્લે સુધી મિત્રો બેઠા એને બધાને વંદન કરું છું કેવા શાંતિથી બેઠા બોલો એમ થાય કે બધાને મોટા મેકું જલેબી ઘૂંસણું મૂકી દઈ એવા શાંતિથી બેઠા છે વાવાઝોડા અમારે આજુબાજુમાં જ છે બધા એમાં અમે હું આવું હો પાછો કારણ જોની જામ્યા છે અમે હાવા હું આદરી ખબર નથી પડતી કયો પ્રસંગ હું ગીત પણ મને હમણાં કોઈ કીધું તમે પૈસા લ્યો પ્રોગ્રામના મેં કીધું હું લેતો જ નથી 1 રૂપિયો નહીં પ્રોગ્રામ કોઈ દિવસ પ્રોગ્રામના થોડા પૈસા લેવાના બોલવાના પૈસા લેતા જ નથી અમે ખાલી આવવા જવાના ને પરિવારથી નોખું પડવાના 2-3 લાખ લઈ બસ એ જ બાકી પ્રોગ્રામના પૈસા નથી લેતા આ તો રોડ માથે મોતના સામે ગાડીઓ કાયમ હાંકવી અને આવું જાવું પરિવારથી નોખું પડવું એના ખાલી લે છે એ પૈસા પ્રોગ્રામ નથી લેતા પ્રોગ્રામ લઈ તો તમે દઈ જ ન હોગો સાહેબ આ જે મૂલ્યોની અમે વાતો કરી છે કોઈ પણ બાપ દાદાની વાતો એના શું મૂલ સાહેબ તમે કેટલા તમે એમ કહી શકો
1 કરોડ રૂપિયા બસ અમારા દાદાની કિંમત વાર્તા કરીએ નહીં એવું બોલી શકો કોઈ દી? બને જ નહીં, કાંઈ એના મૂલ જ ન હોય સાહેબ. પણ ફરીવાર હું આખી ઘડી બોલું, જેટલા બેઠા છે આ પટાંગણની માલિકો બધાની વિનંતી, હર હર આવે ત્યારે ઊંચા હાથ કરીને મારી હારે હર હર બોલશો ને તો દાદા સોમનાથ સુધી નાદ ભૂગશે ને પાકિસ્તાન સુધી ભડકારો ભોગે એવું કરવાનું છે. હા, એટલે એ ગોરખોદિયાને ખબર પડે કે આપણે જાગૃત છે એમ. આપણે થાય એટલું આપણે કરીને એમ. ઘણાને એમ લાગે કે આ કવિરાજ હવે આમ નકરી નકરી વાતો જીકે કે પાકિસ્તાન કોઈ દી ઠેઠ અહીંથી અવાજ ફૂગે. એ પ્રકારના વાઇબ્રેશન ઊભા કરવાના હોય એને અતિશુક્તિ અલંકાર કહેવાય. એમ હાસીને ફૂગવાની વાત અહીં નજીક થાય ને અહીંયા જ છે. હા, એ તો છે. આપણે તો બધાને હંગરવા વાળા છે ને અહીં. હા, હું આગળ હજી વાત કરીશ. એવું હશે તો આપણા દિગ્વિજય છે પોલેન્ડ થી આવેલા જહાજને કીધું હતું કે દુનિયાનો સિકંદર હોય તોય ભલે ને અંગ્રેજ હોય તોય ભલે, જામનગરની આંગણે જે આવી જાય ને એ પ્રજા પછી જામનગરની પ્રજા હોય કોઈની તાકાત નથી કે એનું રૂવાડું ખાંડું કરી શકે ભલા માણસ. આ પ્રજા છે સાહેબ, આ જામનગર છે. એને પ્રોગ્રામ સાંભળવામાં હકલ ડકલ કરે તો લાઈવ જોવે ને મને હરમ લાગે છે કે તમે હું વખાણ કરો. જામનગરમાં તો બહુ પ્રોગ્રામ કરું છું, કેવા સાંભળે છે, સારું સારું મજા આવે છે આપણને. અને બાલાચડી સ્કૂલ બનાવી, આપ જાણો પ્રસંગ તો હું ઘણી વાર કહી ચૂક્યો છું સાહેબ. અને સહી સલામત બાળકોને મહિલાઓને ત્યાં ફુગાડવામાં આવ્યા. અને જામનગરની બાલાચડી સ્કૂલમાં ભણેલા બાળકોમાંથી એક બાળક પાછો જઈ અને પોલેન્ડનો વડાપ્રધાન થયો તો એ ગૌરવ છે જામનગરનો ભલા માણસ. એ આ તરા છે, એ ધરતી છે. અને એક મુસલમાન પરિવાર માટે ભૂચરમોરીનું આવડું મોટું યુદ્ધ સાહેબ. આ કોણ કે બધા અટાણે જ્ઞાતિવાદના વાડા લઈને નીકળી પડવા વાળા. હવે આપણે એક થવાનો સમય આવી ગયો છે, બધા સમજી જાય. નકર આપણા ધર્મને ને આપણા દેશને તોડવા માટે ચારે બાજુથી આક્રમણો થઈ રહ્યા છે કે આને બધાને નોખા પાડો, જ્ઞાતિવાદના વાડા નાખો ને તો જ ભારતને જીતી શકજો. અને મોડી ખબર પડી છે ભેળું નહીં કરી શકી. ભારતે દુનિયાને રાહ બતાવી એ ધરતી છે આ સાહેબ. સાહેબ, મુસલમાન પરિવારને દુનિયામાં કોઈ જેથી આ દેશમાં આમ આહેલો નતો આપ્યો તેથી જામનગરની ધરતીએ કીધું હતું કે દિલ્હીનો બાદશાહ તમારી વાહે આવતો હોય, તું ભલે મુસલમાનનો દીકરો છો, દિલ્હીનો બાદશાહ મુસલમાન છે, એ તારા પરિવારને મારવા આવતો હોય અને એના મૂળિયા નો ઉખેડી નાખી તો અમારી જનતાનું ધાવણ લાજે ભલા માણસ અમારે ચરણે વયો આવ્યો. અને આવડું મોટું ભૂચરમોરીનું યુદ્ધ સાહેબ. અડ પડે જીંક માચી અચૂક કટ જાત સેજ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફે ફરા ફાર. કેટલા રાજપૂતો કપાઈ ગયા એમાં, કેટલા આયરું કપાઈ ગયા અને કેટલા ખવા એમાં કપાઈ ગયા. 8000 તો અમારા ચારણો કપાઈ ગયા હતા ભલા માણસ ભૂષણ મોરીના યુદ્ધની માલિકો. ભગત બાપુ રાજપૂતો તો આર પાર ઉતરી ગયા છે. ઘણાને એમ લાગે કે તમે આના વખાણ જ કર્યા કરો, વખાણ. પણ શું કરવું સાહેબ, ઢોલ વાગ્યો નથી, માથું આપી દીધું નથી, પરણીને આવ્યા હોય સાહેબ. અને રાજપૂત આમ ઢોલ ઢીંગાણાનો વાગે, કેટલાય દાખલા. અને ઢીંગાણાનો ઢોલ વાગે ને રાજપૂત આમ સમકે, ઢોલ વાગ્યો અને રાજપૂતાણી સામે આમ કરીને આમ જ્યાં નજર કરે ને ત્યાં રાજપૂતાણી એટલું જ કે કામ મરીજો કામ મારીજો અને પીઠ દેજો માં લગાર નકર મારી સહીરું મેરા મારી છે આ તો કાયર કેરી નાર મેં જસન મેરવી ફટિયા અને રી તો બાતારી અચરજ બેટો રણ જૂજી મરે અને બેટી કાઠ સળંજ. ભલા માણસ આ કેવા વાળી ક્ષત્રિયાણી એના ગીતો અમે ગાઈ છે અને એના ગીત ગવાય. બાકી અરબો ખરબો રૂપિયા વાળાને જોયા છે ધર્મમાં કાંઈ ખબર નહીં. દીકરાનો બર્થડે હોય, જન્મદિવસ હોય અને આખું કુટુંબ યુવાન દીકરીઓ દીકરાઓ દારૂ પીને બાપ ને દીકરી માન ભેળા થઈને અગાસી માથે ડીજે વગાડીને ઢીંચક ઢીંચક ઢીંચા તમને કરડે કાળોતરો નાગ. અને પાછી વાતો ભાષણમાં ઉતરી જાય. પાછા એ ઠીચીક પૂરું થાય ને બીજે દી દીકરીઓ બેનું ભાષણ કરે. ભારત કા ઉદ્ધાર કરને વાલા હમ પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે. હવે એમ ઉદ્ધાર નો થાય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. મનહર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર ઈણ કુખા નર નીપજે હોતો વંકર મૂછા. એ તો જગતના ચોકમાં તારામતીની જેમ વેચાવું પડે અને પરમાત્માને આવવું પડે. અને જેથી પરમાત્મા જેથી રાજી થયો અને પ્રગટ થઈ ગયો ત્યારે એક ક્ષત્રિયાણી શમશાનની માલિકો તારામતીને કીધું હતું માંગી લે, તારે શું જોઈએ છે કે હું માંગુ એ આપશો? તો કે હા. અને તેથી આ દેશની ક્ષત્રિયાણી એ હરિચંદ્રની અર્ધાંગના એ તારામતી એટલું બોલ્યા હતા કે મને દેવું હોય ને તો હું એટલું માંગુ છું કે બીજા અવતારમાં મને અવતાર ક્ષત્રિયાણીનો મળે અને પતિ તરીકે હરિચંદ્ર મળે અને ભિખારી મને વિશ્વામિત્ર જેવો માંગવા વાળો ભિખારી મળે. આટલું જ માંગુ છું, બીજું કાંઈ જોતું નથી મારે. આ વાતું જગતના ચોકમાં રી એમને નથી થતું.
અને આજ પણ હું બોલ્યો છું કાયમ મારા દેશની દીકરી હાલી જતી હોય તો નારાયણ ને અવળું જઈ જવું પડે, સૂરજ ને કાના હામું ન જોવાય. ઈ ધરતી છે, ઈ ધરા છે, એટલે હું આ કડી બોલું. અને હર હર આવે ત્યારે ઊંચા હાથ કરીને મારી હારે હર હર કરજો, એટલે નાદ સોમેશ્વર સુધી પૂગે. એટલે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक छोला था. बोली हर हर महादेव, बोली हर 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 हर. खमा खमा તમને खमा. बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था, जहाँ शिवाजी ने रखी थी लाज हमारी शान की, इसकी चीजें तिलक रोजे धरती है बलिदान की. जय मातरम, जय मातरम, जय मातरम. आओ बच्चों तुम्हें दिखाएं जाती हिंदुस्तान की, इसकी चीजें तिलक रोजे धरती है बलिदान की. देखो यहाँ चली थी गोलियां, चलिया वाला भाग्य देखो यहाँ चली थी गोलियां. ये मत पूछो किसने खेली जहाँ खून की होलियां. एक तरफ बंदूकें, एक तरफ बंदूकें, एक तरफ की गोलियां. मरने वाले बोल रहे थे इनकलाब की गोलियां. आजादी बहनों ने भी बाजी अपनी जान की, इसमें से तिलक रोजे धरती है बलिदान की. जय मातरम, जय मातरम. आओ बच्चों तुम्हें दिखाए जाती हिंदुस्तान की, इसमें चीजें तिलक रोजे धरती है बलिदान की. जय हो. नादी से तलवारों पे, जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे. यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे, कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियां अंगारों पे. बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की, इसमें पीछे तिलक. એવું જ એક ગીત ભાઈ ગાયું માતાજી માટે આવો ફોળ કરે છે એટલા માટે. तो निज सुत सोते बाल पालने में रघुनाथ के गायन गावती थी, निज पुत सोते बाल पालने में रघुनाथ के गायन गावती थी. नहीं जानती तो हम गावती थी, भाई कौन का हाथ भुलावती थी. तलवार धरी कर झूठने कारण दाव का पाठ पढ़ावती थी. हिंद की राजपुतानिया थी, सोई हिंद की राजपुतानिया थी.
સારો પ્રસંગ છે, પણ યાદ આવ્યું એટલે આપણે કાયમ દુઓ બોલી ધરાવીને ધાનમ નીપજે કોળવીણ માડું ન હોય ઓઢાગર જેહળ જખરો જન્મે. ઈ જેહળજી અને હોથલ પદમણીના ભત્રીજી પરિયમદે અને જેસલજીને વેરે અને એનો પોશાક એને નત્યાંગનાને પોશાક આપેલો એ રાજપૂતાણીએ, અને જેસલને તો દિલ્હીમાં કેદ કરેલો બાદશાહે એમના પતિને, હોથલ પદમણીના દીકરાને, પરિયમદેના પતિને. પણ નત્યાંગના નાચ કરવા માટે આવેલી અને એનો પોશાક છે એ મોજ આવી ગઈ અને રાજપૂતાણીએ આપી દીધો. અને એ નૃત્યાજ્ઞ 6 મહિના પછી દિલ્હીમાં જાય અને દિલ્હીમાં બાદશાહની સામે નૃત્ય કરવા ટાણે એ પોશાક પહેર્યો તો બાદશાહ જોઈ ગયો કે આવો પોશાક છે ક્યાંનો, તો કે કચ્છની ધરતીનો છે અને એક રાજપૂતાણીએ આપેલો પોશાક છે. નૃત્યાંગનાએ કીધું તો કે આવો પોશાક છે તો એ ક્ષત્રિયાણી રાજપૂતાણી કેવી હશે. બાદશાહને એમ થયું હવે ત્યાં જવું છે અને એમને લઈ આવો. અને એનો પતિ તો અહીં કેદ કરેલો હતો, હોથલ પદમણીનો દીકરો, વઢા જામનો દીકરો જેહળજી, અને એને તોપને નાળસે, આખી વાર્તા લાંબી હું ક્યારે કરીશ, તોપને નાળસે બાંધી અને કચ્છની ધરતીમાં ઉતર્યા. ટૂંકમાં વાત કરું, સેનાઓ તૈયાર થઈ, યુદ્ધની તૈયારી થઈ અને યુદ્ધની તૈયારી થઈ અને ઈ હોથલ પદમણીના વઢા જામના દીકરાને ઈ જાડેજાને તોપને નાળસે બાંધ્યો તો બાદશાહ ફૌજમાં દિલ્હીથી હારે લઈ આવેલા. અને આ બાજુ ફૌજ ઉતરી યુદ્ધના મેદાનમાં રાજપૂતોની, અને કચ્છના આયરો પણ હતા, એમાં ભીલો પણ આવ્યા હતા, કનડા ડુંગરમાંથી ગયા હતા. નાનો ભાઈ ગાંગો હતો, એમની હારે 1100 ભીલ હતા. અને એમાં મોખરે એક યુવાનને આવતો તોપને નાંગળે બાંધેલા ઈ ઓઢા જામના હોથલ પદમણીના દીકરા જેહળે જોયો. જેહળ તો તોપને નાંગળે બાંધેલો હતો, બાદશાહની કેદમાં હતો, પણ એક આગળ યુવાન યુદ્ધમાં આવતો હતો પાઘડી વાળો, અને ઈ યુવાનની ચપળતાને એનું ધીંગાણું જોયું. હાકડું બાંધી હતી ભાઈ તોપમાં. એમ થયું કે આ યુવાન કોણ છે આટલો યુદ્ધના મેદાનમાં ઉતર્યો આવે, બહારાથી બોલાવતો આવે, આ અમારી ફૌજમાં છે કોણ? પાસે આવ્યો, આંખું મળી, આંખુંથી આંખું મળી ત્યારે આંખ ઉપર ઓળખી ગયો કે ઓહો હો 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 તારી જને તાને ધન્ય છે. આ તો એના પત્ની ઓળખી ગયો, આ તો મારા પત્ની પરિયમદે રાજપૂતાણી છે. આ કોઈ રાજપૂત નથી, યુવાન નથી, આ તો યુવાનના પોશાકમાં છે. પણ પોતાની પત્નીને, એ રાજપૂતાણીને, 22 વર્ષની રાજપૂતાણીને બે હાથમાં તલવાર લઈ અને રાજપૂતના પોશાકમાં યુદ્ધના મેદાનમાં લડતી જોઈ અને હોથલ પદમણીના દીકરા જેહળજીએ ધારાક કરતો આમ કરીને આમ ઝૂંટ મારી, હાકળોના નાંગડા તોપે બાંધેલા તૂટી ગયા અને બહારાટો બોલાવ્યો. પણ ફેરવીને જેને હાકળનો ઘા કરે એ 5-5 જણાના ખોપરા ફાડી નાખતો હતો અને યુદ્ધના મેદાનમાં રમતો હતો કે રાજપૂતાણી તું જો આવી રીતે પુરુષનો પોશાક પહેરીને યુદ્ધમાં ઉતરી શકતી હોય મારા માટે, તો હવે તારી જનેતાને ધન્ય છે, મારી જનેતાને પણ મારે ધન્યવાદ દેવા માટે લડી લેવું છે. અને એ રાજપૂતાણી જ્યારે યુદ્ધમાં ઉતરી એટલે કાજ બાપુ કહે છે राजपूत चले वही द्वार खड़े मन सोचती थी मेरा मोह बड़ा इसी काज खड़ा फिर शीश खड़ा दिल काटती थी मन शेष लता सम केश प्रतापति देव को हार पहनावती थी समतकनी थी और भूतनी थी सोई हिंद की राजपूतानिया थी सब घायल फौज को एक करी तलवार धरी कर जूझती थी शमशेर जड़ी सिर झीलती थी हरी फौज का पांव हटावती थी को गीत गवावती थी सोई हिंद की राजपूतानिया थी
दरबार में धुन का नाच नचे नहीं तान देखे धुन कानिया का प्रजा भी पावन में नहीं पाव कैसा लग कानिया का जब चीन का जीवन काट पटे सोई जीवन राज कानिया का सोई जीवन राज कानिया का सोई आ આપણું સાહિત્ય છે આ આપણી પરંપરા છે રણतात મરે સુત ભ્રાત મરે નિજ નાથ મરે नहीं होती थी सब घायल फौज को एक करी तलवार धरी कर जूझती थी फरमाइशों घणी बधी છે પણ હવે આમાં છેલ્લે એક ગીત ગાયો માતાજી માટે મળ્યા છે એટલે મને ગમે છે આપને પણ ગમશે લઈ લ્યો થોડાક લઈ લ્યો ને બીજા પછી લ્યો તો વાંધો નહીં અમને ભર્યું ભર્યું લાગે એમ થોડાક હોય તો હા બસ બસ લ્યો હવે ભલે દિયા કાં ગાયગા નાખ દો કાં રેવા દો એવું કંઈક કરો વાહ માયા વાહ पिचोतेर पाघड़ी न मेरे अकबर नायक हुक्म मेरे खाई सी घास ना हजार दिन भूखे मरे चातक पिए ना वारी सरसरी थान को आओ आओ पिचोतेर पाघड़ी न मेरे अकबर नायक हुक्म मेरे एक राजीवन एक लिंगी नो एक गारा धोरे आवो वाट राखियो राणा आवो वाट राखियो राणा रे जय हो
પાઘડી માથે લયો તે દી એકલા હાથે એક લીંગીનો એક નારા ધોરે આ ગોહિલ આવો વાટ રાખ્યો રાણા રે યુવાન ચારણ કુલદીપ ગઢવી લખે છે માર્યો એક બોનની હારે રે એવું કુલદીપ વિચારે આજા એક રાવીના એક લીંગીનો એક નારા ધોરે આ મામા આવો વાટ રાખ્યો રાણા સપને આવી રાજપૂતાણી બેન આરાને આરાને ગાદી આટલી બધી સંખ્યામાં સાંભળો છો, આટલું ડોનેશન આપો છો. હજી પૂજાબેનને આપણે સાંભળવાના છે એટલે છેલ્લે કાયમના માટે ગાઉં છું ના યુવાનો ઘણા તો બાળકોને લઈને મારી પાસે આવે કે મારો આ બાળક મારો બાબો અથવા મારી બેબી છે ને તમારું સપાખરું સાંભળે પછી જ સુવે. મેં કીધું સારી વાત છે, અમારા સપાખરા ઘેરે ઘેરે પૂગ્યા એ સારું કહેવાય. મોડા પૂગ્યા ખરા. આપણું સાહિત્ય તો બહુ મજબૂત છે. ભગત બાપુ 150 કડીના કાક બાપુ સપાખરા બોલતા હો. અટાણે ઉલટી થઈ જાય બોલી 150 કડીનું તો કેટલું જોશથી. મેરુભા બાપુ મને એક શીખી આવી, એમના પરિવારના બેન આવ્યા છે સાંભળવા. ક્યારેક અમે યાદ કરી સાહેબ શું સાહિત્ય આપ્યું છે અને સાચું કહેવા વાળા ચારણો આ બધા. મેરુભા બાપુ ગાતા એકાદ કડીમાં મને યાદી કરવાનું થયું છે એટલે કાગ બાપુની રચના કે દરિયા તણો ક્યારો કર્યો તો એનો કુવો ઈ કેવડો છે અને એનો કોષ આગળના ખેડૂત ઉભો ક્યાં છે.
આ બધું જાણવા તણી એ દિલ ઝંખના ખૂબ ખટકી રહી ન સુણવી ન સમજવી જગત ખટપટ તણી વાતો કરોડો વંદન કાગના અને પાયા તણા પાણા એટલે છેલ્લે રામબાળાનું સપાખરું ઈકો થોડું ઓછું રાખજો. હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટ્યા બાગ બોલ રામ રામ ગાળા ભાળા મેદુવાળા કલ્લાકાળા મેરી જાગા પાડવાળા લંગાગાળા લગતાળા પૂર ખોદાળા મુજાળા માહ બાદળાળા ગોળ પાડું 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 પાગા રામ ઠેકાણા જાણકી કાઢી જાણકી પાગરા કાઢી જાણકી જરદા કાક ઉઠિયા તુતાર જાણકી સિંધુવારા જાણકી ઉઠિયા રોગા જાણકી મામલને હુરા કરે માર માર હનુમંત ભગવાન ગંગા ઢાળો તેમાં આયલા ફેરી હંદા ભાળા ઢાળા તોડી આવું છે દળતીએ ગામડામાં લૂંટવાનું પડે તાળા મારી ધામરોળી વાળા કર્યા એક માર ફેડિકા પતાળા જજ ફેડિકા નદીયા ધકા ફેડિકા કોરંબા પીટી પીઠડીકા મેર ફેડિકા દુકાણ ઝડ પીટ પાળ પિયા પાળ જડી ચાકડાળ ઢાળ મેદન ચકોર લગા લંગા વાળો રામચંદ્ર કેમ કાયા કોરવા પાંડવા દૂત મસાયા કે જાણ પતિ રાજે ઓળી કોડ પીડા કેવા કેર પાછા ફેરે મેરા બાળા પુકા જગા યાદી જાણ આગણી ગણાતી હતી જાગી કાઢી વ્રત લેવા કુંવારી ઉતારી કરી વારે બાને કાન ગુડ માળા વાળા માતા શંકર પરોયા જાણ જેવા લાગે દૂત માળા કાન સરુખે અટારી નારી ગોફડામાં લાગી જવા કંથ રિયા જીવતા કે હારી આયા ખાય ચિત્ત ભાવ ચિત્ત માળી રોવે રોવી કાંગ ગાળી ચિત્ત માળી રોવે હારી એક તારી બાપ આયા વિધ માળી રોવે હારી એક તારી થોડુંક ઓછો રાખજો આખે આખા ભરી દે છે અમને કાયમના માટે કહું છું અને મારા યશવંતભાઈ ગઢવી જાંબુડાના વિદ્વાન ચારણ એમ કે આ દેશનો ક્ષત્રિય હાથમાં તરવાર લઈને યુદ્ધમાં ઉતરે નાખી દો ઈકો પણ ભેળો ઘેરે લઈ જવા જેવો છો. હાલો એક પાછું એકવાર કરી લઈ માર માર એટલે ઉડાડી જાય એટલે ગાયો હટવા રહી ન જાય.
પોતાના બાપ